નમસ્કાર બાળકો, કેમ છો? તમે બધા એકદમ મજામાં છો અને તમારું ભણવાનું એકદમ બરાબર ચાલતું હશે. તો સત્યપ્રકાશ શાળા પરિવાર વતી ધોરણ 6 વિષય છે આપણો હિન્દી, પાઠ 8 રાજા કા હિસ્સા. આજે આપણે એનું ચોપડામાં સ્વાધ્યાય જોવાનું છે. બાળકો, ચોપડામાં સ્વાધ્યાય થઈ ગયા પછી આપણું જે પાઠ્ય પુસ્તકનો જે વિભાગ છે એનો તમામ કોર્સ પૂરો થઈ જાય છે. ત્યાર પછી આપણે વ્યાકરણ અને લેખન વિભાગ શરૂ કરશું. તમને ખ્યાલ છે એવી રીતે આવતા અઠવાડિયાથી, એટલે કે આ જ અઠવાડિયાથી, હવે આવતું અઠવાડિયું નહીં, 15 તારીખથી તમારા લોકોની અઠવાડિક પરીક્ષા શરૂ થાય છે. 18 તારીખે તમારે હિન્દીનું પેપર છે, તો આપણે આજથી એનું રિવિઝન પણ શરૂ કરી દઈશું. તમારે લોકો એકદમ પ્રામાણિકતાથી આ પરીક્ષા આપવાની રહેશે. ટીચર છે તમારા ખુશાલી જોશી. તો હવે આજે જોઈએ આપણે પહેલા પાઠ 8 રાજા કા હિસ્સાનું ચોપડામાં સ્વાધ્યાય. તો આ છે આપણો પાઠ 8 રાજા કા હિસ્સા. પેલો પ્રશ્ન છે વિકલ્પો. ફટાફટ શોર્ટમાં આની સ્ટોરી કહી દઈએ કે રાજા ભોજ અને એના જે રાણી છે એ નગરચર્યા કરવા માટે ગુપ્ત વેશે નીકળે છે પોતાનો રથ લઈને, અને એ જે છે રાજધાનીથી ઘણા દૂર જતા રહે છે. ત્યાં એક ખેડૂતને જોવે છે કે જેના 2 બળદમાંથી એક બળદ મરી ગયો હોય છે, એટલે બીજા બળદની જગ્યાએ તે પોતાની પત્નીને રાખે છે. અને રાજા એને સમજાવે છે કે આવી રીતે કરીશ તો તારી પત્ની થાકી જશે, એ બીજું કંઈ કામ નહીં કરી શકે. તો ખેડૂત પોતાના કામમાં બહુ કર્તવ્યનિષ્ઠ હોય છે, એટલા માટે એમ કહે છે કે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. ત્યારે રાજા એને એક બળદ આપવાનું કહે છે, અને જેટલી વાર એની પત્ની બળદ લેવા જાય એટલી વાર રાજા મહેનત કરે છે. અને રાજાની પત્ની એને 2 બળદ આપે છે. 2 બળદથી બહુ મહેનતથી એ પોતાના ખેતરની અંદર જે છે એ પાક ઉગાડે છે. થોડાક સમય પછી પાક કાપવાનો જ્યારે સમય આવે છે, જેને લણણી કહેવાય બાળકો, લણણી. અને ત્યારે જે સમય આવે છે ત્યારે એ જોવે છે કે જેટલા વિભાગમાં, જેટલા હિસ્સામાં રાજા દ્વારા કામ થયેલું હતું ત્યાં બધે મોતી ઉગી ગયા છે. તો એ ખેડૂત અને તેની પત્ની એ મોતી લઈ અને રાજાને આપવા માટે જાય છે. તો રાજા સ્વીકારવાની ના પાડે છે, અને ઘણા પ્રયત્નો પછી રાજાએ મોતીનો સ્વીકાર કરે છે. અને જે ખેડૂત છે એ રાજાને એ પોતાના રાજધન ભંડોળમાં ગરીબોની મદદ કરવા માટે આપી દે છે એ મોતી. હવે જોઈએ આ પાઠના વિકલ્પો. राजा भोज किस पर सवार होकर राज्य का भ्रमण कर रहे थे? तो एना जवाबમાં આવશે રથ પર. રાજા ભોજ કોની ઉપર સવાર થયા અને રાજ્યનું ભ્રમણ કરતા હતા? તો જવાબમાં આવશે રથ પર. ત્યાર પછી ખેત કિસસે જોતા જાતા હૈ? તો એના જવાબમાં આવશે હલ સે. ખેત કિસसे जोता जाता है? हल से. अपने काम के प्रति किसान की कैसी भावना थी? तो एना जवाबમાં આવશે લગન. લગન એટલે કે કિસાન की कैसी भावना थी? તો એકદમ લગન, એકદમ નિષ્ઠાથી પોતાનું કામ કરતો હતો. ત્યાર પછી खेत में मोती की फसल देखकर किसान को क्या हुआ? किसान को हुआ नहीं, ત્યાં તમારે શબ્દ ઉમેરવાનો છે. किसान को क्या हुआ? किसान को क्या हुआ? तो एना जवाबમાં આવશે आश्चर्य. खेत में मोती की फसल देखकर किसान को क्या हुआ? तो एना जवाबમાં આવશે आश्चर्य. फरीथी જોઈ લઈએ. राजा भोज किस पर सवार होकर राज्य का भ्रमण कर रहे थे? तो एना जवाबમાં આવશે रथ पर. खेत किससे जोता जाता है? हल से. अपने काम के प्रति किसान की कैसी भावना थी? तो એમાં આવશે લગન. अपने काम के प्रति एकदम लगन એટલે એકદમ મહેનતથી પોતાનું કામ કરવા માંગતો तो। खेत में मोती की फसल देखकर किसान को क्या हुआ? मैं क्या एड कराયું છે? તમે જો સીધું પીપીટી માંથી કરો તો એમાં ધ્યાન રાખજો કે આપણે અહીંયા क्या એડ કરેલું છે. किसान को क्या हुआ? તો આ યાદ રાખજો. किसान को क्या हुआ? હવે અહીંયા આવશે रिक्त स्थानों की पूर्ति कीजिए. रिक्त स्थानो એટલે શું થશે? ખાલી જગ્યા. खाली जगह पूरो. पहली खाली जगह છે एक दिन राजा भोज राज्य का खाली जगह करने के लिए निकले? तो એના જવાબમાં આવશે ભ્રમણ. એક દિવસ રાજા ભોજ શું કરવા માટે નીકળે છે? તો કે રાજ્યનું ભ્રમણ કરવા માટે. मगर इतनी देर मुझे अपना खाली जगह रोकना पड़ेगा. શું રોકના પડેગા? આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય કિસાન બોલે છે, એટલે કે ખેડૂત બોલે છે. શું એને રોકવું પડશે? એનું કામ રોકવું પડશે. ત્યાર પછી અગર કભી કોઈ ખાલી જગ્યા हो तो मेरे पास आना. આ વાક્ય કોણ બોલે છે? રાજા ભોજ બોલે છે, અને તે ખેડૂતને કહે છે. તો એના જવાબમાં આવશે દિક્કત. અગર કભી કોઈ દિક્કત हो तो मेरे पास आना.
किसान ने सारे मोती राजा के खाली जगह में रख दिए, तो एમાં શું આવશે? चरणों में। किसान ने सारे मोती कहाँ रख दिए? तो के राजा के चरणों में। ત્યાર પછી बाकी के हिस्से में खाली जगह किस्म के गेहूं उगे थे। उम्दा किस्म के, उम्दा એટલે કે સારા જેને કહી શકાય એવા गेहूं એટલે કે ઘઉંનો પાક થયો હતો। જોઈએ ફરીથી। एक दिन राजा भोज राज्य का खाली जगह करने निकले, एમાં આવશે भ्रमण। मगर इतनी देर मुझे अपना खाली जगह रोकना पड़ेगा, तो एना जवाब में आवશે काम। अगर कभी कोई खाली जगह हो तो मेरे पास आना, तो एना जवाब में आवશે दिक्कत। किसान ने सारे मोती राजा के खाली जगह में रख दिए, तो एमा जवाब में आवશે चरणों में। ત્યાર પછી बाकी के हिस्से में खाली जगह किस्म के गेहूं उगे थे, तो एना जवाब में आवશે उम्दा किस्म के गेहूं उगे थे। જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન। सही वाक्यांश चुनकर विधानों को पूर्ण कीजिए। स्त्री को हल में जोतना राजा को, स्त्री ने के एक बળદ નથી તો એની જગ્યાએ એને પોતાની પત્નીને રાખી છે, તો એ જોઈને રાજાને શું થાય છે? અત્યાચાર के समान लगा। स्त्री को हल में जोतना राजा को डैश 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 अत्याचार के समान लगा। ત્યાર પછી राजा की बात सुनने के लिए किसान डैश 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 अपना काम रोकना नहीं चाहता था। एने शू कीधुं राजाने के तमे मारी साथे चालो अने बात करो। राजा की बात सुनने के लिए किसान अपना काम रोकना नहीं चाहता था। ત્યાર પછી किसान की पत्नी रानी के पास गई क्योंकि उसे रानी से एक बैल लाना था। कि राजा शू कहे छे के तारी पत्नी ने राणी नी पासे मोकल, एटली वखत हूँ तारू हळ जोतीश, हूँ तारू खेत लणी आपीश। तो शू थाय छे कि किसान की पत्नी राजा के पास क्यों गई, रानी के पास क्यों गई? क्योंकि उसे एक बैल लाना था, एने एक बળદ लई आववानुं हतुं એટલા માટે એને ત્યાં મોકલી। ત્યાર પછી प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए। राजा भोज प्रजा की कठिनाइयों का पता कैसे लगाते थे? कि राजा भोज जे छे ए लोकोनी जे मुश्केली, कठिनाई एटले के जे एनी मुश्केली छे एनी खबर केम, एनी जाण केम मेळवता था? राजा भोज स्वयं राज्य में घूम घूम कर प्रजा की कठिनाइयों का पता लगाते थे। राजा भोज क्या करते थे? राजा भोज स्वयं राज्य में घूम घूम कर प्रजा की कठिनाइयों का पता लगाते थे। ત્યાર પછી किसान के हल में पत्नी को क्यों जोता था? किसाने हल में पोतानी पत्नी ने सुकामीने जोड़ेली हती। किसान ने हल में पत्नी को जोता था क्योंकि उसका एक बैल मर गया था और नया बैल खरीदने के लिए उसके पास धन नहीं था। किसान ने हल में पत्नी को क्यों जोता था? कि उसका एक बैल मर गया था और नया बैल लेने के लिए उसके पास पैसे थे नहीं। ત્યાર પછીનો પ્રશ્ન જોશું। किसान राजा का बैल लाने के लिए खुद तैयार क्यों नहीं हुआ? कि ખેડૂત છે એ રાજા પાસેથી બળદ લઈ આવવા માટે પોતે કેમ નથી જાતો? किसान राजा का बैल लाने के लिए खुद तैयार नहीं हुआ क्योंकि राजा का बैल आने तक अपना काम रोकना उसे मंजूर नहीं था। राजा जे ખેડૂત છે એ બહુ કર્તવ્યનિષ્ઠ છે। એમ કહે છે કે હું તમારો બળદ લેવા જઈશ એટલી વાર પણ મારું કામ તો બંધ રહેશે ને, જે એને પોસાય તેવું નહોતું। तो किसान राजा का बैल लाने के लिए खुद तैयार क्यों नहीं हुआ? किसान राजा का बैल लाने के लिए खुद तैयार नहीं हुआ क्योंकि राजा का बैल आने तक अपना काम रोकना उसे मंजूर नहीं था। ત્યાર પછીનો પ્રશ્ન જોશું। रानी ने किसान की पत्नी को राजा के दोनों बैल क्यों दे दिए? रानी એટલે કે રાણીએ જે ખેડૂતની પત્ની છે એને રાજાના બે બળદ શું કામ દે દીધા? रानी ने किसान की पत्नी को राजा के दोनों बैल दे दिए क्योंकि किसान का कमजोर बैल राजा के बैल का साथ नहीं दे सकता था। कारण के जे ખેડૂતની પાસે એક બળદ હતું એ પણ કમજોર એટલે કે એ પણ જે કહી શકાય કે એ વીક હતું, એ એટલું કામ એને જો બીજો એક બે બળદ હોય બરાબર હળમાં, એક એકદમ ઢીલો પોચો હોય ને એક એકદમ ફાસ્ટ હોય, તો જે ઢીલો પોચો હોય એ શું કરશે? ઓલાની હારે થોડીક વાર દોડશે પછી શું કરશે? એ બેસી જશે એટલે જે ફાસ્ટ છે એનું કામ અટકી જશે। એટલે રાણીએ શું વિચાર્યું કે તારો જે બળદ છે એ બહુ વીક છે, એનામાં કાંઈ છે જ નહીં, એનામાં વિટામિન્સ નથી, એ બહુ શુક્લકડી નબળો દેખાય છે। તો રાણીએ શું કીધું કે હવે એને આરામ દઈ દે અને તમે અમારા બે બળદ જે છે એ લેતા જાઓ।
रानी ने किसान की पत्नी को राजा के दोनों बैल दे दिए, क्योंकि किसान का कमजोर बैल राजा के बैल का साथ नहीं दे सकता था। ત્યાર પછી આપણે જોશું राजा भोज किसान से मोती क्यों स्वीकार नहीं कर रहे थे। तो एना जवाब में आवशे राजा भोज किसान से मोती स्वीकार नहीं कर रहे थे क्योंकि उनके अनुसार वे मोती किसान के खेत में उगे थे, इसलिए वही उनका सही उपहार था। હવે એમાં શું કીધું કે એમાં શું કહે છે કે રાજા ખેડૂતના મોતી શું કામ સ્વીકારવા તૈયાર નહોતા, તો કે રાજા છે મોતી જે છે એ કિસાનના એટલે કે જે ખેડૂતના ખેતરમાં ઉગેલા છે માટે કે ઈ જ એનો સાચો હકદાર હતો। निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। आ मोटा प्रश्न है। राजा भोज ने भ्रमण करते हुए क्या देखा। राजा भोज ने भ्रमण करते हुए एक गांव के निकट पहुंचे। वहां उन्होंने देखा कि एक खेत में एक किसान हल जोत रहा है अथवा हल चला रहा है, मगर उसके हल में एक ही बैल है। दूसरे बैल के स्थान पर किसान की स्त्री हल खींच रही है। શું જોયું કે રાજા ભોજને भ्रमण करते हुए एक गांव के निकट पहुंचे। वहां उन्होंने देखा कि एक खेत में एक किसान हल चला रहा है, मगर उससे हल में एक ही बैल है। दूसरे बैल के स्थान पर किसान की स्त्री हल खींच रही है। राजा भोज के बारे में 5-6 वाक्य लिखिए। राजा भोज धारा नगरी के राजा थे। वे विद्या प्रेमी थे। विद्वानों और गुणीजनों का वे सम्मान करते थे। राजा भोज क्याना राजा हता, तो के धारा नगरी ना राजा हता। ए विद्या प्रेमी हता, विद्वानों और गुणजनों ना सम्मान करता हता। वे बड़ा प्रजावत्सल्य थे। प्रजा की कठिनाइयों को जानने के लिए वे अपने राज्य में घूमते रहते थे और उन्हें दूर करने का प्रयत्न करते थे। प्रजानी मुश्केली जानवा माटे ए शुं करता था। प्रजानी मुश्केली जानवा माटे ए शुं करता था, तो कि ए राज्यमां भ्रमण करता रहता था અને જે પણ પ્રયત્ન થઈ શકે એનાથી જે પ્રજાની મુશ્કેલી છે એને दूर करता था। उनकी प्रजा भी उनका बड़ा सम्मान अथवा बहुत सम्मान करती थी। राजा भोज के बारे में अनेक कथाएं प्रचलित है। પછી ફરીથી राजा भोज धारा नगरी के राजा थे। वे विद्या प्रेमी थे। विद्वानों और गुणीजनों का वे सम्मान करते थे। वे बड़े प्रजा वात्सल्य थे। प्रजा की कठिनाइयों को जानने के लिए वे अपने राज्य में घूमते रहते थे और उन्हें दूर करने का प्रयत्न करते थे। उनकी प्रजा भी उनका बहुत सम्मान करती थी। राजा भोज के बारे में अनेक कथाएं प्रचलित है। ત્યાર પછી હવે વ્યાકરણનો વિભાગ શરૂ થાય છે કે નિમ્નલિખિત વાક્ય કિસને સે કહા એટલે કે કોણ બોલે છે, કોને કહે છે। આપણે વાર્તા જોયું કે રાજા બોલે છે, અમુક વાક્ય કિસાન બોલે છે એટલે કે ખેડૂત બોલે છે, પણ એમાંથી કોણ કોને કહે છે એ આપણે જોવાનું છે। પહેલું વાક્ય, ભલે आदमी तुम यह क्या अत्याचार कर रहे हो। आ वाक्य कौन बोले छे। राजा भोज बोले छे। कोने कहे छे तो के खेडूत ने कहे छे। राजा भोज ने किसान से कहा है। त्यार पछी जो कहना है मेरे साथ चलते चलते कहो ए कौन बोले छे। खेडूत बोले छे अने राजा ने कहे छे। किसान ने राजा भोज से कहा है। त्यार पछी तुम्हारा बैल तो कमजोर हो गया है। आ कौन बोले छे। रानी ने किसान की पत्नी से कहा है। आ कौन बोले छे। रानी ने किसान की पत्नी से कहा है। त्यार पछी ये मोती तुम्हारे खेत में उगे हैं। तो राजा भोज ने किसान से कहा है। आ वाक्य कौन बोले छे। राजा भोज बोले छे। कोने कहे छे। किसान ने એટલે કે ખેડૂતને કહે। नहीं महाराज, आप इन्हें राजकोष में जमा कर ले। ना महाराज, आने तमे राजकोष में जमा करी दो। ए कोण बोले छे। खेडूत बोले छे અને કોને કહે છે તો કે રાજા ભોજને કહે છે। તો જવાબમાં શું આવશે। કિસાન ने राजा भोज से कहा है। પછી मुहावरे का अर्थ लिखकर वाक्य में प्रयोग कीजिए। आँख खुलना એટલે કે બંધ आँख खोलवी એવો નથી થતો। आँख खोलने का मतलब क्या है। सही बात का ज्ञान होना। व्यवसाय में नुकसान होते ही सेठ जी की आँख खुल गई। आँख खुलने का मतलब क्या होगा। सही बात का ज्ञान होना। आँख चुराना, सही बात से टल जाना। कुछ कारण जरूर है इसलिए वह मुझसे आँख चुरा रहा है। એટલે શું કહે છે। સહી બાત સે ટલ જાને એટલે કે આપણે કોઈ વાત આવા જ ન દે। પરીક્ષામાં આપણે ઓછા માર્ક આવ્યા હોય એ દિવસે અને ઘરે સ્કૂલેથી પેપર આવ્યું હોય તો આપણે ગમે તેટલા પ્રયત્ન કરી પણ
ઘરમાં ભૂલથી ને એ વાતનો ઉલ્લેખ થવા દે નહીં. કોઈને ખબર જ ન પડવા દે કે આજે આપણું પેપર આવવાનું, તો એટલે આપણે શું કરીએ છીએ કે એ વાત ટાળી દે છે, એ વાત ટાળી દે છે કે એ વાત જો સામે આવે તો પપ્પા પૂછે કે તને કેટલા માર્ક આવ્યા, પણ આપણે શું કરીએ છીએ આંખ ચુરાને, એટલે કે એ વાતને ટાળી દે છે. પતા હોના એનો અર્થ શું થશે? માલુમ હોના. પતા હોના એટલે માલુમ હોના. હमें उसकी तरकीब के बारे में पता है. અમને એના તરકીબ એટલે કે એનું જે કામ કરવાની રીત છે, એની જે ટ્રીક છે, એને લઈને અમને ખબર છે, એની અમને ભનક છે, એટલે કે અમને ખબર છે. પતા હોના એટલે માલુમ હોના. ત્યાર પછી આંખો કા તારા હોના એટલે બહોત પ્યારા હોના. આપણે આની પહેલાના એક ચેપ્ટરમાં પણ કરેલું હતું. તમારે મને આપણે એપ્લિકેશનમાં લખીને દેવાનું છે કે આજ આંખો કા તારા હોના મુહાવરો આપણે કયા ચેપ્ટરમાં આની પહેલા કરેલો હતો. राकेश अपने माता पिता की आंखों का तारा है. ત્યાર પછી નિમ્નલિખિત શબ્દો કા વાક્ય में प्रयोग कीजिए. તો પેલો છે મહાભારત, તો એમાં આવશે મહાભારત એક મહાકાવ્ય है. મહાભારતનું શું વાક્ય કર્યું? મહાભારત એક મહાન કાવ્ય है. ત્યાર પછી સન્માન, हमें बड़ों का सम्मान करना चाहिए. ત્યાર પછી મંડરાના, આકાશ में काले काले बादल मंडराने लगे. મંડરાનાનો અર્થ શું થશે? આકાશ में काले काले बादल मंडराने लगे. ત્યાર પછી ઉત્સુકતા, मुझे मेला देखने की बड़ी उत्सुकता है. उत्सुकताનો અર્થ શું થશે? मुझे मेला देखने की बड़ी उत्सुकता है. સંજ્ઞા, દરવાજે પર કોઈ સંજ્ઞા નહીં है. સંજ્ઞા એટલે કે આપણા ઘરે કોઈ આવે તો આપણે કહીએ કે જો સીધી ડેલી સીધે શેરીમાં વયા જાઓ ત્યાં કાળો ડેલો, તો એ સંજ્ઞા કીધી કે આ આપણે એક નિશાની કીધી. સંજ્ઞાનો અર્થ નિશાની થાય કે એક બ્લેક કલરનું પાટિયું આવશે, એની ઉપર આ ભાઈનું નામ લખેલું હશે, એ પાટિયું ખખડાવજો, એમ આપણે કહીએ એમ. તો સંજ્ઞાનો શું થશે? દરવાજે પર કોઈ સંજ્ઞા નહીં હે. તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. તમારે પાકા ચોપડામાં સારા અક્ષરે આ પાઠ લખી અને મને મોકલવાનો છે. આના પછીના લેક્ચરથી હું તમારું લેખન વિભાગ શરૂ કરીશ. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. આવજો.